જમવા ચાલો, જમવાનો સમય થઈ ગયો છે અને આમ પથારીમાં ના પડી રેવાય. હા આ રનમલ કઈ ગયો? જમવાનો સમય થઈ ગયો છે. જમવા રણમલ ભેગા ભેગી બાદલને પણ બૂમ પાડીએ, આપણે ભેગા જમી લઈએ. અરે બાદલને જમવું હશે તો જમશે, એની શું ચિંતા? ચિંતા શું બોલી? ચિંતા નહીં કરવાની. અરે બચપણમાં જેના મા બાપ ગુજરી ગયા છે ત્યારથી આપણે એને પાળી પોષીને મોટો કર્યો છે, અને તું કહે છે કે ચિંતા નહીં કરવાની. અને એ થોડો પારકો છે, આપણો પોતાનો છે. લોય હાય, એટલે મેં પારકા પરનું બતાવ્યું છે. બાપુજી, પારકા કદી પોતાના ના થાય. રણમલ, તું શું બોલે છે અને તને ભાન છે? બાપુજી, બાદલને હું મારા હિસ્સામાંથી પૂરી કોડી પણ નહીં આપું. અને તું ભૂલતો નહીં, બાદલનું પણ વારસાઈમાં નામ છે અને એનો 50% હિસ્સો છે. અને તું બોલે છે નાલાયક, એ પારકો. હા, અરે રનમલ, તું શું કરી રહ્યો છે? આવા ભગવાન જેવા મા બાપને ધક્કો મારે છે. અરે તેમની સેવા અને પૂજા કરાય, એમને ધક્કો ના મરાય ભાઈ. આય હાય, આવી ગઈ મોટી સંસ્કારની પૂંછડી. બાદલ, એક દિવસ તારી આ ચરબી ના ઉતારી ને તો મારું નામ પદ્મા નહીં. ચાલ બેટા જમવા. કાકા, તમે ચિંતા ન કરો માં, હું છું ને, અને સૌ સારાવાલા થઈ જશે. હું આવું છું. બેટા જમવાનું. હે ભગવાન, શું થવા દે. આ કીડીને અત્યારે જ કાઢવાનું સૂઝ્યું. હે અલે આખું ગામ ફરી વર્યો તો બાદલિયો અહીં ભરીને બેઠું. ઓ ભાઈ બાદલ, લ્યો
ઓને તો બસ આ ખેતરમાં આયા નહીં, નકરું કોમ કોમ ને કોમ. એટલે મોગરા તું અહીં ક્યાંથી? એટલે પણ આ શું આ વૈથરું મોડ્યું છે ત્યાં? કરવું તો પડે ને ભાઈ, કેમ? નકર કાકી હોજે ખાવાનું ના આપે. અને તું મારી કાકીનો સ્વભાવ તો જાણે છે. આખું ગામમાં થયેલે એમ ને? હા અરે યાર, પણ હું તને સાચી વાત કહું, આ તને હોદવામાં છે ને, મેં યાર આખું ગામ રમાઈને ચડાવ્યું હતું. ખાડા ટેકરા નદી નારો કુવા તલાવ બધું જ જોઈ નાખ્યું. શું વાત કરું. અરે હેડી હેડી ના મારા ચંપલોન છે ને આ પટ્ટીઓ ખસી જઈને કોણું પડી ગયું. જો આ ટોંચી પર ચડ્યા પછી જેમ ગામ દેખાતું હોય ને એવું કોણામથી દેખાય. એટલે પણ બીજું લાવી દે ને. હવે બીજું લાવીને શું વાત કરો છો? આ આટલામાં તું મળ્યો એટલું જ બહુ થઈ ગયું. પણ હું એમ કહું છું, એટલે આ ભાઈ આ ઉદાસ જેટલા દાડા બેસી રહીશ હે? પણ શું કરું મોગરા? હા, મને કઈ છૂટતું જ નહીં. શું કરું? અમે યાર મજૂરી કર્યા કરું છું. બીજું શું? એટલે આ ભલા મોણા આ તારો ભાઈબંધ મોગરો જીવો છે ને તો સુધી તારે કશી ચિંતા કરવાની નહીં. જો ખબર આ થોડા દાડોમાં છે ને આ શ્રાવણ મહિનો આવે છે, એમાં તું દશામાનું વ્રત કર અને એ વ્રત કરીશ ને પછી સાહેબ જો તારો બેડો પાર થઈ જાય. પણ મોગરા એની વિધિ વિધાન તો હું જાણતો નથી. એ ભાઈ આ કશું નહીં, મન ચોખ્ખું હોય ને એટલે વિધિ વિધાન બધું આવી જાય. એ બધું તને શીખવાડી દઈશ. અને મારી જે પૈસા પણ નથી યાર. એટલે હું બેઠો છું હે, હું તને જે થશે ને એ પૂજા પાનું બધું હું એટલો તો હું તને ટેકો કરીશ. હા, તું ચિંતા ના કર. મનમાં શ્રદ્ધા લે કે હું દશામાનું વ્રત કરીશ. બોલ. હા, તું કહું છું એટલે કરીશ. વાહ, મારું નામ કહેવાય મારો ભાઈબંધ બાદલ. તે હેડ તારાવજી. એટલે પણ જાય છે ક્યાં? એટલે મોગરા ક્યાં જાય છે? પાછો પૂછે ચો જાય. એટલે ભાઈ આપણે ધંધા શું, મૂળ લફરા ભગત. હું મોગરો એટલે ચોક મોગરી ધોજવી પડે ને, ચોક ખોતી નાખું મોગરી, ઓ મારી મોગરી. હા, એવો ને એવો રહ્યો. હે દશામાં, મારો બેડો પાર કરજે મળી. હાલો, મારે તો મજૂરી તો કરવાની જ છે. એ ભાઈ શું થયું ભાઈ? એ ભાઈ એ ભાઈ એ ભાઈ ઉભો થા. આહા, આ મારી મોગરી વગર રહેવાતું નહીં, મોગરી દેખાતી નહીં. એ ભગવાન, આ તે મને ચો મોગરીના પ્રેમમાં પાડ્યો અને એ મારી બેટી જબરી છે. વાયદો કરે વાવમાં નેકરે તલાવમાં. આવે તો સારું, તો આજે ખીચરા પ્રેમની બે ચાર વાતો થાય. એ મોગરી નહીં વાડીના તાજા તાજા ફળ, એ ફળ આવ્યા ફળ, એ તાજા તાજા ફળ આવ્યા. મોગલીની વાડીના તાજા તાજા ફળ, એ ફળ લઈ લો ફળ, તાજા તાજા ફળ. અમારે ફ્રૂટવાળી છોકરી આવી ગઈ. એ ફળ આવ્યા ફળ, એ મોગલીની વાડીના તાજા તાજા ફળ, એ ફળ આવ્યા ફળ, મોગરીની વાડીના તાજા તાજા ફળ, એ ફળ આવ્યા.
એ ફળ લઈ લો ફળ. એ ફળ લઈ લો ફળ. મોગલીની વાડીના ફળ. મારી બેટી મોગરી જ લાગે છે, ધંધો બદલી નાખ્યો લાગે છે. લાય તાર એની જોડે જઈને મારું પ્રેમનું પ્રકરણ થોડું પરાક્રમ બતાવું, થોડું ખેંચવા દે. શું ભાવ આપ્યા? એ ફળ આવ્યા ફળ. મગરી મારો ગુલાબનો ફોટો. અરે ધંધા ઉપર મસ્તી નહીં. નહીં કરીએ. આ ખાસું બધું ફળફળાદી લઈને નીકળીશું. હો, હા, ત્યાં કોની વાડીનો છે? આ મારી જ વાડીના છે. એટલે મારી વાડીમાં જ વાયેલા છે. પણ એનું નામ તો હશે ને? હા, કેળા છે, હા, પપોયું છે, એવું કેરી નહીં, છે. આ તારી વાડી નામ તો હશે ને? મોગરીની વાડી. મોગરી તઈ બાજુમાં આવ્યું. અરે મોગરા, હા. આ તો મોગરીની વાડીના ફળ છે. આ તો મારી વાડીના ફળ એમ છે. બોલે કે તારી વાડીના, હું તો પેલું કોમ સમજ્યો. કશો વાંધો નહીં. બોલ, તને શું આપું? શું લેવું છે તારે? ઉભી રે હમણાં બધું તારો માલ હે સપાચટ કરી નાખું. આજ તો બોની હું જ કરાવું. હા હા, ચલ. ઉભી આ કેળો શું ભાવ રાખ્યો છે? લ્યો, મને શું ભાવ રાખ્યો? ઉભી રે આ શું કરો છો? આવો કેળો ના ચાલે. હે, આવો કેળો લેવાય? અમાર ગામમાં આવડો કેળો. બોલ, એક કામ કરું, ઉભી રે. એ રવા દે. આ શું છે? આ કેરી છે. ભીરીને હવે તું મેં શું જોક કરો? આ તો કઈ કેરી છે? આમ ભીરી હોય તો રસ પીવાની મજા આવે. આ પથરા જેવી મોથામાં મારી હોય તો લોહી નહીં કરે. આય ના ચાલે. અને આ પપોયું છે. લાવ. ઊભી તો રે પણ હાવ ઢીલું ધસ. આમ તો જો આ ભજીયો આવતો હોય, આમ જરા કડક હોય તો આમ બીયા કાઢીને આમ ખાધું હોય ને તો મજા આવે. આય નહીં. પણ મોગરા તારે લેવું છે શું? ધીરે ને મને સારું લાગે, માલ જોઈ લેવાનો. અને આ દૂધી છે. આવી વાંકી કઈ આ નહીં મજા આવે. ગલકા. ગલકો આય નહીં, આમ બરકત નહીં આવતી. પણ તમારે લેવું છે શું? મને જોવા તો દે, મને પસંદ આવે પછી લાવ ને. આ બટાકા છે. બટાકા આમ ઢીલા નહીં, આમ બાફેલા હોય એવા. આ તો આ જો કડક લાકડા જેવા, ના મજા આવે. અને આ શું છે? મારી ખેંચતો હતો, હજી એની જ ખેંચી. આ સોપારી છે. મારી બેટી, હું એની ખેંચવા જો મને મારી ખેંચી નાખી. મારે તો છે ને હોપારી નથી લેવી, નારિયેળ લેવું હતું. એ હા, ફરી વિચારીને કહીશ. અને ક્યારેક સાચું ફળફળાદી એમને ખવડાવજો. હો, લાવજો તારે. આ મારા રોયાને કશું લેવું નહીં, અને મારો ટાઈમ ખોટી કરે છે. એને તો લેવાની ઓકાત નહીં ને. ફળ આવ્યા ફળ. એ તાજા ફળ. એ મોગરીની વાડીના તાજા ફળ. એ ફળ આવ્યા ફળ. અલે આ રસ્તો રોકવાનું કારણ એ જ કે તું જ્યાં પાણી ભરે છે ને એ પાણી મારા ઘરના ભરાવા છે. અરે તારા જેવા તો બહુ જોયા. ચાલ હટ, નીકળ. તું અહીં સુધી મારી પાછળ આવી ગયો? હા, હું પાણી તો તને મારા જ ઘરના ભરાવીશ. છોડ, નાલાયક, મારો હાથ છોડ.
રણમલ, શું કરે છે? તને ભાન છે? મુખીનો દીકરો થઈને આવા નીચ કામ કરે છે? અરે ગામની બેન દીકરીઓની આબરૂ બચાવવાની હોય, આમ ખુલ્લે આમ હાથ ના પકડવાનો હોય. બાદલ, તું તારું કામ કર, નહીતર આનું પરિણામ સારું નહીં આવે. રણમલ, જોઈ લઈશ તને. ચટ! અરે બેટા, તારા બાપુજી દેખાતા નથી. જમવાનો સમય થઈ ગયો છે. હા બેટા, તું તો જમી લે. નથી જમવું મારે. કેમ આટલો બધો ગુસ્સે થા છું? કોકની જોડે ઝઘડો કરીને આવ્યો એમ લાગે છે. શું થયું? હા, આજે બાદલે મારી ઉપર હાથ ઉપાડ્યો છે. બાદલનું તો કંઈક કરવું જ પડશે. સવારમાં તૈયાર થઈ જજે, તાંત્રિક પાસે જવાનું છે. ઓમ ભટ સ્વાહા. જોરનમલ દીકરા, એક વાત કહું, અઘોરી પાસે જઈએ એ તારા બાપુને જાણ ના થવી જોઈએ, બરોબર? હા માં, તું ચિંતા ના કર. જે રીતે બાદલના બાપને એટલે કે મારા કાકાને માર્યો છે ને આપણે, એ જ રીતે બાદલને પણ આપણે પતાવી દઈશું. શાબાશ દીકરા, ચલ. આ કાકી અને આ રણમલ, આ બે અઘોરી એટલે કે તાંત્રિક ને તો ગયા. નક્કી દાળમાં કંઈક કારું છે. મારું બેટું, આ લોકો બાદલ ઉપર કંઈક મેલી વિદ્યા કરવા માટે તો નહીં જતા ને? બાદલે દશામાનું વ્રત કર્યું છે, મારે એને ચમ કરીને કેવું. કશો વાંધો નહીં, ટાઈમ આવે હું આનો ભાડો ફોડીશ. લાય, જતો રહેવા દે. રામ ગુરુજી. ઓમ ભટ સ્વાહા. आओ बैठो बच्चा. आज 20 साल के बाद तुम वापस आई है बच्ची. क्या काम पड़ा है बाप जी का? આપણે પેલા બાદલના પિતાજીને જેવા માર્યા હતા ને, એવું બાદલનું કશું કરીને આપો, જંતર મંતર. તે હોય ત્રાડા પણ ખસ જાય. ऐसा क्या बच्ची, हो जाएगा काम. આપણા રસ્તાનો કાંટો તો જાય. ओम भट स्वाहा. लो बच्चा, पानी में भिगो के उसको पिला देने का, हो जाएगा तुम्हारा काम. आदेश.
મારો બાદલ છાણ વાસીદા કરી રહ્યો છે. આ શું કામ કરી રહ્યો છે? મારા બાદલની આવી હાલત. અરે બાદલ, આ શું કરી રહ્યો છે? અરે સરિતા, તું અહીંયા? એ બધું છોડ, લાય હું કરી લઉં. ના ના ના, કાકી જોઈ જશે ને તો મને ઝઘડશે. અરે એ બધું છોડ, આ કામ બૈરાઓનું છે. અરે ના ના સરિતા. બાદલ, તને મારા સમ છે. સારું ચાલ લે. ઓહો, આ કાઈ ગયો મારો મોગરો? દેખાતો નથી, ઘણા દિવસો થઈ ગયા, દેખાતો કેમ નથી? અને આજે તો જો મળી જાય ને તો પૂરો પ્રેમ એના ઉપર વરસાવી જ દઉં. કાઈ ગયો મોગરો? દેખાતો જ નથી. આમ તો કહે છે કે મારું નામ મોગરો અને તારું નામ મોગરી. દેખાતો જ નથી ને. પણ આવવાનો રસ્તો તો આ જ છે ને એનો. અરે આજે તો કેટલું બની ઠણીને આવી છું, પણ એનો રસ્તો આવવાનો તો આ જ છે ને. ક્યાં જવાનું? હમણાં જ આવશે. અરે આ કોણ છે? આ લેંઘો દેખાય છે. અરે આ તો મારો મોગરો છે. એ આયો. અરે મારો મોગરો આયો. અરે હું સવારની તારી રાહ જોતી હતી. કેટલા દિવસે મળ્યો, હું તને કેની શોધું છું. ચાલે થોડું પ્રેમ કરીએ. અરે આ પ્રેમ કરવાનો ટાઈમ છે. આ જો તું દૂધ લેવા જાય છે? અરે બુદ્ધિની બારદાન, આ દૂધ લેવાનું નહીં. આ છે ને મને ઇમરજન્સી છે. હેર જવા દે, મને જવા દે. અરે ઓ મોગરા, તું તો ઘણા દિવસે મળ્યો. ચાલ ને થોડું પ્રેમ કરી લઈએ. અરે ચાલ ને. અહીંયા પ્રેમ કરવાનો ટાઈમ નથી. આ મારી ઇમરજન્સી છે. નહીં તો પછી આ મોગરો જરા મેકશે ને તો ચોક બીજેથી હવા નીકળશે. ચાલ ને ચાલ. અરે તું જવા દે. અરે શું કરું છું? આજે પણ છટકી ગયો. હા. બાદલ, અરે સરિતા, શું જોયા કરે છે? એક વાત કહું? હા, તું બહુ સુંદર લાગે છે. સાચે? હા. પણ તું કેમ આટલો દુઃખી છે? અરે શું કરું, ઘરે જાઉં છું તો કાકી કચ 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 કરે છે, અને ખેતરે આવું છું તો કામ ને કામ. મારા જીવનમાં બીજું શું હોય? જો એક વાત કહું, હવે છે ને શ્રાવણ મહિનો આવે છે તો તું દશામાના વ્રત ચાલુ કરી દે. દશામાં તારા બધા દુઃખ દૂર કરશે અને બધું સારું થઈ જશે. એમ વાત છે? હા, સારું. ચાલ. તારે? તારી વાત હું માનું છું. બસ હા, સારું. તારે હું જો. ચાલ. અને હા, દશામાનું વ્રત કરવાનું ભૂલતો નહીં. સારું. મને મોગરાએ પણ આ વાત કરી હતી કે દશામાનું વ્રત કરવાનું ભૂલતો નહીં, અને સરિતા પણ મને દશામાનું વ્રત કરવાનું કહે છે. ચાલ, હવે હું દશામાનું વ્રત કરી જ રહીશ.
અરે બેટા શા માટે રડે છે? મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? તારું કોઈ નથી અહીંયા? કોઈ નથી. અરે કોઈ છે આ નાની દીકરીનું? કોઈ છે? બેટા ચાલ મારા ઘરે. તું મારા ઘરે આવીશ ને? ચાલ. અરે માં, ઓ માં, જરા જોતો ખરી, ઓલા બાદલ હારે કોઈ છોકરી છે ને હારે લઈને આવે છે. આવા દે બાદલના બચ્ચાને, આજે તો એની ખેર નથી. ત્યાં જ ઉભો રહેજે બાદલ. અને આ સાપોલિયો ક્યાંથી લાયો? અરે કાકી, એ રસ્તામાં રડતી હતી, હું એને ઘરે લઈ આવ્યો. અને એનું આ દુનિયામાં કોઈ રણીધણી નથી. રણીધણી એમ ને? રણીધણી તો તારું પણ કોઈ નથી આ દુનિયામાં, તો પણ તને રાખ્યો છે આ ઘરમાં દયા ખાઈને. રણમલ, આ શું બધું માંડ્યું છે? શું છે આ બધું? તમે તો ચૂપ જ બેહો. અને અહીંયા ધર્મશાળા ખોલી છે તો જે હોય રસ્તામાંથી લઈને આવે. કાકી એમની મહેનતનું ખાય છે, તમારું નથી ખાતા. ઓહો, છું વેચ જેટલી અને હાથ જેટલો જીબડો. વારે વાહ. હા ભાઈ હા, કામકાજ કરશે અને ખાશે, અને આમે તારા કામકાજમાં તો એ ટેકો મળશે તને. બાદલ, લાવે છોકરીને. બેટા તું અહીંયા બેસ, હું તારા માટે પાણી લઈને આવું છું. ઘેર તો નકરી બૂમો પાડ કરતો હતો મારા બાપ. હવે અહીં ચરવાનું મળ્યું, ચરતી નહીં. આ મારો આ લવનો લફણો ચાર કરવાનો. તો આ નકરી અહીં જોન તો નકરી ભેંસો જ દેખાય છે. આ મારી મોગરી ચોય દેખાતી નહીં. મારી મોગરી, વાહ વાહ. આજે તો અહીં લુગડો ધોવાઈશ, કશું વાંધો નહીં. આજે આપણી પ્રેમ લીલા ચાલુ જ કરી દઈએ. એક કામ કર, તો અહીં આય, શાંતિ રાખ, અને અહીં છે ને આ તાર માટે જગ્યા સારી છે. કારણ કે ખાવાનું સારું મળે. હે, એક બાજુ ખાવાનું અને એક બાજુ કાઢવાનું, એક બાજુ ખાવાનું અને કાઢવાનું. હા, હવે મને બધું ખબર છે. બે વારી હવે તો અહીં શાંતિ મેં અહીં ખા અને કાઢ. એટલે અડીઓ પડશે, તારી પડશે. આપણી ચો જમીન બગડવાની? તલાવ કોઠો છે. હાય હાય મારી મોગરી, મોગરી. એટલે આ તું અહીં શું આવસ? અહીં મારે લવનો લફડો કરવાનો, તારે અહીં કરવાનું. છનમની ચર ચર અને કાઢ, ચડ અને કાઢ. એ કહું છું મોગરી, લુગડો દો કશો વાંધો નહીં. હો અરે મારા મુવા મોગરા, તું મારી પાછળ પાછળ અહીં સઈ ખાલી આવ્યો. હા, છપ આવજી બરાબર, આમ ઘસજી બરાબર. હા 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 હા, બસ આવી રીતે એકદમ તું મને ભેનો કરી અને પલાળી અને મને તારા પ્રેમમાં આમ ભેનો કહી નાખો તો મને બહુ મજા આવે. શું કામ હતું મારું? મારી પાછળ અહીં કઈ આવી ગયો તું?
આવતી રે આવતી રે આઈ આઈ મારી મોકરી આઈ જોજે હાચવીને હો હજુ આપણે બહુ લાંબુ ખેડવાનું છે આઈ જી તે લુગડો ધોવાય હતી લેર મોં મોકરા હસકી રીતે કપડાય નથી ધોવા રહેતો ભાઈ પાછળ અહીં ઊંડી આવી ગયો શું કામ હતું બોલ હવે તને એમ કહું છું કે આ તું લુગડો સરસ ધોઉં છું ને, આમ ઘસીને એમ એવી રીતે મને જરાક આમ તરબોળ થયો મને જરાક પલાળી નાખ ને હે આપણે ધૂમધામથી વાત કરીએ. અરે મારે બહુ કામ પડ્યું છે અરે ઘરે. હેને હજુ મને મારી માં બહુ બોલશે અરે મને. ના બોલે અરે હેને તારે બોકડો અરે એ બોકડો બોકડીને હોધી લે છે તું હેને આપણે મળી ગયા એટલે બહુ થઈ ગયું. બેટા તારે ઘરે જવું છે? ના, મારે તારી સાથે જ રહેવું છે. લે બેટા પાણી પી લે. અરે રમણ આ બાદલને તો કશું થતું જ નથી. લે બેટા જમી લે. જમી લે બેટા. અરે બેટા આને તો જમામાં આપ્યું તોય કશું ના થયું, પાણીમાં આપ્યું તોય કશું ના થયું, આને તો કશું થતું જ નથી.
હા માં, તો એકવાર આપણે તાંત્રિકને મળી લઈએ. શાંતિ રાખ બેટા, આનો રસ્તો કંઈક થશે. આ છોકરી જની આ ઘરમાં આવી છે ને, આપણું ધાર્યું કામ થતું જ નથી. તો માં એક કામ કરીએ તો, છોકરીને જ રસ્તામાંથી હટાવી લઈએ તો. તારી વાત એ સાચી છે. હા હા ચલ. ચાલ. આજે તો ખેલ ખતમ જ કરી નાખવો છે. હવે શાંતિ મળી, બલાડ હવે ટળી. આ છોકરીને કૂવામાં નાખી, હવે મનને શાંતિ એવું મળી. હા માં, હવે બધી ઝંઝટ ગઈ. હા બેટા ચાલ, હવે શાંતિથી સૂઈ જા. સપનું તો નથી જોતી ને, રાતે તો કૂવામાં નાખ્યા હતા, પણ અત્યારે આ રંગમાલ. રંગમાલ, રંગમાલ ઉઠ ને બેટા. સુવા દે ને માં. અરે તું શું સૂઈ રહ્યો છે? પેન બહાર પેલી આપણા આંગણામાં આવીને પેલી છોકરી બેઠી છે જો. શું વાત કરે છે? હા માં, એને કાલે જ હું મારા હાથે કૂવામાં નાખીને આવ્યો છું, અને જીવતી કેવી રીતે હોઈ શકે? તું બહાર આવીને જો તો ખરો. ચાલ ચાલ. જો. અરે આને તો કૂવામાં નાખીને આવ્યા હતા ને આપણે, હા તો કેમ નહીં જીવે છે? ખબર નહીં. હા ચાલ માં, ચાલ 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 ચાલ. ઓમ ભટ સ્વાહા. જય ગુરુ. ओम भट स्वाहा. आओ बच्चा बैठो. क्यों वापस आना पड़ा? ગુરુજી, જે તમે જડીબુટ્ટી આપી હતી ને, એનો તો કોઈ ફરક પડ્યો જ નહીં. બાદલ તો એવો ને એવો ફરે છે, અને ઉપરથી પાછો એક બાળકીને લઈને આવ્યો છે, અને એ પાછી કંઈક અદ્ભુત શક્તિ દેખાય છે એનામાં. ओम भट स्वाहा. बच्चा, तेरे घर में कोई दैवीय शक्ति है, तेरा घर आना पड़ेगा. હા ગુરુજી.
पद्मा, तेरे घर में दिव्य शक्ति है कुछ, मैं उसमें कुछ नहीं कर सकता। चल। અભાગની અહીંથી કઈક જતી પણ નથી. તારી ભલી થાય તારી. એટલે મોગરી આ લમણે આજ મૂચીને બેઠી છું, ચમ આ ફેરી બેરી મારવા નહીં છે? અરે મોગરા, એવું નથી. મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. ખબર નહીં મને શું થયું છે. અંદરથી બળતરા થાય છે અને મને કંઈક જકડી રાખ્યું હોય એવું લાગે છે. અરે ગોંડી, આ જરા ડોક્ટરને બતાવી એટલે આપણને દર્દ દુઃખ શું છે ખબર પડી જાય. અરે મેં બહુ દવા કરાઈ પણ કશું મેર જ નથી પડતો. એટલે તને આમ બેચેની લાગે છે? મને બહુ બેચેની લાગે છે, જાણે મને કોઈ પકડી રાખ્યું હોય એવું લાગે છે. બાપરે, મગજ મારું બહુ બેચેન લાગે છે. વળગાડ બરગાડ તો નહીં વર્જી હોય ને? કશું વાંધો નહીં. જો ખબર આપણી જોડે છે ને તાંત્રિક અઘોરી બાવો છે, હું તેને એની જોડે લઈ જાઉં ને એટલે માદર્યું કે દોરો કરી આપે ને એટલે તું આમ ઘોડા જેવી ટેકો લઈ લે. હેડ તને લઈ જાઉં. લે ટેકો દે. હા. અરે ગોંડી, આ તું શ્યાથામાં શ્યાથું પૂરું છું ને એ મારું છે. અરે ગમે તેમ હું તારો પતિ છું. ચાલ આપણે લવેરિયા જેવા પ્રેમ કરીએ. લે હેડ હેડ, હમણાં ઘોડા જેવી. ગોરી બાબા, આ તમારા પૂજા પત્યા હોય તમે અંદર આવીએ કા? એટલે અંદર આવીએ. ओम भट्ट स्वाहा। आओ बच्चा। आया। तांत्रिक बाबा, हम तुम्हारी जोड़े એટલા આયા है कि हमारा बाजू में पड़ोसी रहता है ने એમના આમ શરીર ઢીલા પડી ગયા છે ને અંદર કશું કામ વર્ગ્યા હોય ને એવું લાગે છે. તો તમે જરા જોઈ કે બતાવેગા કે અંદર શું વર્ગ્યા है, એટલે અંદર શું ઘૂસ્યા है? ये बताता हूँ बच्चा। हाँ रुक जा जरा। हाँ। ओम भट्ट स्वाहा। उसका भाईड़ा घुस गया इसमें। भाईड़ा घुसा है? अरे मारा वगैरह चारा तू बीजे फॉफा मारवा गेली. उसका प्रेमी ही उसका भाईड़ा है। ना प्रेमी ये भाईड़ा ये तो वो छो घुस्यो. अरे तो मैं घुसेलो જ રહેવા દો બાપજી. ओम भट्ट स्वाहा। ભલે કોને છે સારું થઈ જાય એવું કરો ને. આ કંઈક દોરા બોરા દો તો જરા કોને સારા થઈ જાય એમ. मिल जाएगा बच्चा, ભલે ભલે लेकिन घर जाके बांध देने का, इधर नहीं। इधर कोई लफड़ा नहीं। નહીં કરીએ. પણ બાપજી એક વધારાના એક છૂટા દોયડા કે માદરિયા દેને કા કે ઘેર જઈને હારા હો જાય ને. अच्छा, મને વધારે પડતા પ્રેમ કરે. મારથી આઘા છૂટા રહેતા હે. कोई बात नहीं। ચોટક કે રહી ગયા એવા દોયડા. अरे चौटक चौटक के रहेगा, चिंता मत करो। લાવ. ओम भट्ट स्वाहा। ए ले बच्चा। ओहो बापजी बहुत जादू मंत्र वाला दौड़ा है. अभी बहुत देता है. यहाँ नहीं, हाँ यहाँ कुछ नहीं। हाँ तेरे घर जाके हाँ हाँ यहाँ कुछ नहीं करने का, और ये लफड़ा इधर नहीं चाहिए। नहीं करे. निकल जाओ यहाँ से। नहीं करे पाછો બીજું મંત્ર બોલશે ને આપણે અહીં અલોપ થઈ જશે. હા બાબા હા આવી જતા. હા
ભલા હો તમારે, અમારે ભલા હોય ને એ તું ચોય ડાચો ફાળો છે ને વાળવા જ મારી. આ ઘરમાં કેટલું ધૂનું કરી મેક્યું છે અને આખો દાડો દશામાં કરી મેલ્યું. અરે તમે કશું કહેતા જ નથી ને મોઢે ચડાયો. અરે માતાજીની ભક્તિ કરે છે અને તને શું વાંધો છે? એ જે કરે કરવા દે ને. લો ઉપરાટો લો. નહીં સુધર્યા. આ શું બધું ધૂનું કરી મેક્યું છે? અલા એ તને દશામાં સિવાય બીજું કઈ દેખાતું જ નહીં. કોમ ધંધો આખો દાડો દશામાં કરી મેક્યું છે. અરે કાકી, હું તો દશામાની સેવા કરું છું. ચાલો ભગતડા. મા બાપ બનાના છોકરો અને લાચાર માણસના આંસુ, એનું બિલ સીધું જ ઉપરથી માતાજીને ભગવાન ફાળે છે. હે ભગવાન માતાજી, કર્મનું ફળ તો એક વખત ભોગવવું પડશે તારે. ઘોર અપમાન કર્યું છે. જેને આજ મારા વિધિ વિધાન સાથે આવું કર્યું છે એને હું દંડ આપીને જ રહીશ. એને હું કદી માફ નહીં કરું. એ ભગતડાને તો છે ને ઘરમાંથી બહાર કાઢીને જ રહીશ. માં તને શું થાય છે? હા માં તને શું થાય છે? નાનકી ક્યાં છે? નાનકી, કોણ છો માં તમે? દીકરા, તે મને ના ઓળખી? ના માં, મેં તમને ના ઓળખ્યા. દીકરા, તું જેની ભક્તિ કરે છે હું એ જ છું. પણ જેની ભક્તિ હું કરું છું તે મારી 60મી વાળી દશામાં છે. તે ધોમથી આવ્યા હો કિયો તમારો મલક માતાજી કિયા તે ધોમથી આવ્યા.
દેશથી આવ્યા. ધન્ય થયો હું તો રે દશામાં, આંગણે મારા તમે આવ્યા. કળિયુગમાં માડી હારે મને લેતા જાજો. હો શું છે તમારું નામ માતાજી, કિયા તે ધામથી આવ્યા. ફૂલડા નથી ચોખલિયા માડી, તારા ચરણોમાં મને રાખજો. હા મારું માવતર માગી માગીને શું માગું રે. હા દયા સદાય તારી રાખજે માં. હો માં દયા સદાય તારી રાખજે. હો માં દયા સદાય તારી રાખજે. દશામાં, દશામાં ક્યાં કરતા રહ્યા? દશામાં, દશામાં, દશામાં મને છોડીને ક્યાં કરતા રહ્યા? કારા માથાના માનવી જારે. હે માં, મને હારા લેતા ગયા હોત. કાકા, મને દશામાં છોડીને જતા રહ્યા. હું એમને ઓળખી ના શક્યો. જો ભાગણી, તે મા બાપના છોકરાને કેટલી મુસીબત અને કેટલું દુઃખ આપ્યું છે, અને આજે તારા કર્મનું ફળ તારે ભોગવવાનું છે. ભોગવ્યું ને બંને, માન દીકરાએ બંને. અરે કાકી, તમે મારી માફી ના માગશો. માગો તો મા દશામાં પાસે માગો. હે દશામાં, તું એમને સાજા કરી દે.
બોલો દશા માતની જય